કે કન્યા નક્કી ક્યારે વાળા માંગી નાખે એટલે આપણી એ વસ્તુ કરાય નહીં, બરોબર. પણ જ્યારે પરાગે ગાયું એટલે મને એક ટૂંકમાં એક પ્રસંગ યાદ આવે છે નાનો એવો કે એકવાર વ્રજની ગોપીઓ એમ કહેવાય છે કે ફરિયાદ કરી. હે વ્રજની એમ કહેવાય છે કે ગોપીઓએ મા યશોદા માને ફરિયાદ કરી કે હે મા યશોદા, હે મા યશોદા, કે તારો કાનો છે ને અમારી મટકી ફોડી નાખે સાહેબ, અમારી મટકી ફોડી નાખે, અમારા માખણ ખાઈ જાય. સાહેબ તારો કાનો અમારી મટકી ફોડી નાખે, અમારા માખણ ખાઈ જાય. તો યશોદાએ એટલું કીધું કે અરે તમારે એને જરાક ખીજાવાય નહીં. અરે અમે ખીજાય નહીં કે અમે તમારા કાનવાને જરાક ખીજાય તો સાહેબ એવા દાંત કાઢે છે કે સાહેબ અમારું હસડું મન મોહી નાખે. હે સાહેબ એ કનૈયો, અને સાહેબ પછી એમ કહેવાય છે કે યશોદા માં એમ કહેવાય છે કે એ કનૈયાને ખીજાણા. હે કનૈયા આવું શું કામ કરે? કનૈયા તો એમ કે મેં તો એ ગોપીનું ખરે જ જોયું છે, મેં તો એવું કોઈ કહ્યું જ ન હોય. તો પછી એમ કહેવાય છે કે પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ બધી ગોપીઓએ નક્કી કર્યું કે આજ તો ક્યાં કરે એમ કંઈક કરવું જ જોઈએ. પછી સાહેબ કાનવાને તમે ખાલી લીલા જોયો, આ તો ભજન હતું એટલે મને યાદ આવ્યું કે કાનવાની લીલા જોયો. કનૈયાને એમ કહે છે કે બધી ગોપીઓ થઈ અને એક ઝાડમાં કનૈયાને બાંધવામાં આવ્યો, બરોબર છે. કૃષ્ણ ભગવાનને એમ કહેવાય છે કે બાંધવામાં આવ્યા ને સાહેબ. તો પછી બધી ગોપીઓ એમ કહેવાય છે કે યશોદામાં પાસ ગઈ કે યશોદામાં હવે તમે અમારી ઘરે આવીને જોઈ લો. તો યશોદામાં ખાલી એમ કીધું લાલા, તો કનૈયા પ્રગટ થઈ ગયો. અને પાછી ગોપીઓ ઘરે આવી ને તો કનૈયા બાંધેલો હતો સાહેબ. આ કૃષ્ણને લીલા. અને પછી એમ કહેવાય છે કે યશોદામાં કીધું કે કનૈયા આ તો શું કરે છે? કનૈયા તારું ખાલી મોઢું ખોલે સાહેબ, કનૈયાનું ખાલી મોઢું ખોલે સાહેબ. તો સાહેબ દર્શન થયા કે ખબર સાહેબ 14 બ્રહ્માંડ કહે છે કે દર્શન થયા. ઈ કનૈયો સાહેબ એમ કહેવાય છે કે સાહેબ એને 14 બ્રહ્માંડ એમ કહેવાય છે કે દર્શન થયા. એટલે જ કહેવાય છે કે કનૈયો કરે ને એમ નો કરાય, રામ કરે એમ કરાય, નકરામાં નક્કી ન હોય. તો જાજો બધો સમય થઈ ગયો છે અને તો હવે હું જેમ એમ કહેવાય છે કે આમ તો છે ડોક્ટર સાહેબ, પણ એને વિચાર છે સાહિત્ય કરવાનો. તો હું જયેશને વિનંતી કરું, મોરી ભાઈ જયેશને કે એમને મોજ આવે એવી કંઈક વાતો, કંઈક સાહિત્ય, કંઈક પ્રસંગો લઈને આવે. ભાઈ મોરી જયેશ સંસ્થાનના પટાંગણમાં જીતુભાઈના ઘરે જ્યારે આપણે ગુરુ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત થયા છે ત્યારે સાહેબને મારું તુલસી શ્યામ યાદ આવે છે. તુલસી શ્યામની હજી આપણે કહી શકીએ કે કાલની ઘટના આપા ઉદાધારી સંત અને એમના શિષ્ય મય વટીલો અને એવું ઘટના ઘટી કે ભાઈ ગોરખમઢી જે છે હાલની તકે પ્રાચીન બાજુમાં ત્યાંથી સંતની ગાયો છે એ ભોજકોટીએ વાળી હતી અને સંતનો બધાનો બેસણો થયો આપણે તુલસી શ્યામમાં. અને તુલસી શ્યામમાં બધાએ ભોજકોટીલાને બોલાયો કે તમે આ કરો, આ સારું ન કહેવાય. ચાલો એ ઠપકાયો કે બાબા તમને આ ન કહેવાય, તમારો પુરુષો જો, તમે ક્યાં કુળમાંથી આવો છો એ જો. ભોજકોટીલા પોતે થોડા ક્રોધિત એટલે પોતે કે ભાઈ તમારે છે ને માંગી શકાય, મારે થોડું તમારી જેમ તુંડી લઈને માંગવા નીકળી શકાય. એટલે એને ગાય વાળી હતી. પણ એ સમયે મયો કોટીલો જે ભોજકોટીલાનો ભાઈ અને એ પોતે આપા દાનની જગ્યામાં કાઠીઓનું જ્યારે બેસણું થયું ત્યાં ગયો. એને વસ્તુની ખબર નહીં, પોતે સંતના ઉપાસક, સંતના ચાહક. એટલે એણે કીધું કે બાપુ ચિંતા કરતા નહીં, ભોજકોટીલો એની માનો જણેલ કોટીલો છે તો હું પણ મારી માનો જણેલ કોટીલો જ છું. તમે તારે ચિંતા નહીં કરતા, આવવા દે કોટીલાને, હું કરશો લઈને ઊભો રહીશ. એટલે એવું થયું. અને ભોજકોટીલા પોતે 84 ગામના ધણી, દેલવાડા જેનું રાજધાની એની આગડા વાગતી અને એમના ગુરુ એટલે કે સંત દુધાધારી અને ભોજકોટીલા એમની વારે એવા. પણ ભોજકોટીલાને ત્યારે ઘમંડ આવી ગયો કે આવું
વાંધો નહીં. અને એ સંત ત્યાં બેસણું અને મયા કોટીલા અને બધા લોકો પોતે ત્યાં ડુંગરમાં ઘોડા લઈને 50 ઘોડા ખાલી દાદા ઘોડે સવારે નહીં 50 ઘોડા અને એ લોકો જે ત્યાં પોતાની ખોજ ખડકી અને ભોજ કોટીલો આવ્યો અને સાહેબ એને 500 ઘોડા વરરાગ સભા કરતા ભાડા દેખાના ભાઈ અને જે ડુંગરામાં થઈ ત્યાં એવી રીતે ફરતા હાંજ પડી ગઈ. ત્યાં એવું ઘટના ઘટી કે જૂનાગઢના નવાબે ગેરવાડા ઉપર ચડાઈ કરી અને ભોજ કોટીલાના 84 ગામડા લઈ લીધા. સાહેબ એ ઘટના જે ઘટી હતી એ ટાઈમે એવું થયું કે ભાઈ સંત દુધાધારીએ ભોજ કોટીલાને શ્રાપ આપ્યો હતો, ભોજ તું સબકો લૂંટ રહા હે ના, એક दिन तुझे भी सब कोई लूट लेगा. અને આ જે ઘટના ઘટી એ પછી ભોજ કોટીલા તો પોતે બરબાદ થઈ ગયા, પણ મયા કોટીલાને એ સંત દુધાધારીએ કીધું કે માગી લે બચ્ચા, આ તુજ પે સંત મહેરબાન છે. તો એને કીધું કે બાપજી મારે કઈ ન જોઈએ પણ મારે દીકરો નથી. એટલે બાબાએ કીધું કે કઈ વાંધો નહીં, સમાધિ લગાવી. નસીબમાં દીકરો તો નતો પણ સમાધિ લગાવી અને એના શિષ્ય ખોડીદાસ એને કીધું કે ખોડીદાસ તું દીકરો થઈને જઈશ? તો કે હા બાપજી આપનો આદેશ. એટલે શિરા ખોબર અને ખોડીદાસ પોતે ખોડંગ હતા, આમ બેઠા ભિક્ષા માંગતા અને ખોડંગ હતા છતાં એમણે કીધું કે હા હું જઈશ. અને એ દુધાધારીએ નિશાની આપી કે હા તારે છોકરો થાય દાંત શોધો વગર છોકરો થાય દાંત સાથે આવે તો માની લેવું કે આપા દુધાધારીએ દીકરો આપ્યો હતો. અને સાહેબ ઘટના ઘટી અને એના 1.5 વર્ષ થયું એટલે મયા કોટીલાની ત્યાં દીકરાનો જન્મ થયો અને એ દાંત સાથે આવ્યો એટલે એનું નામ દંતેલો રાખવામાં આવ્યો. અને એ જે દીકરો થયો એના 2 વર્ષ એટલે આપા દુધા એને આશીર્વાદ આપવા આવ્યા. એટલે દીકરો ખોડો આવ્યો એટલે કીધું ખોડીદાસ અભી તક તું ખોડાઈ રહા હે એમ કરીને થપાટ મારી એટલે કુંવર રડી કાઢીને ગઢમાં ગયા. આ ગુરુની કૃપા છે. ગુરુનો જે થપાટ પર તમને પડી જાય ને તો તમારી આ ઘટના કાલની છે. હવે બધા જેને આતુરતાપૂર્વક જે રાહ જોઈ રહ્યા છે એ જોક્સ તરફ આપણે જઈએ, કારણ કે એક પ્રસંગ પણ કીધો અને જોક્સ તરફ જઈએ. તમે જોયું હમણાં બેનોમાં હંપ કેટલો, બેનોમાં અને કીડીઓમાં હંપ ભારે, એક જાય એટલે વાય બીજી જાય જ. આ વાસ્તવિકતા છે. આપણે હમણાં જ જોઈ તાજી ઘટના. એટલે એ લોકોમાં હંપ જાજો. આપણે બસ સ્ટેન્ડે કોઈ બે ભાઈઓ ઊભા હોય તો આપણે ક્યાંનું છે એમ કરીને કતરાતા હોય, પણ બેનોમાં એવું ન થાય. આમ બેઠા હોય તો એમ કે ક્યાં ગામના છે કે દેદાર દેવડીના છે, ઓહો અમારે ઘંટી ત્યાં નીકળી ગઈ એમ કરીને વાતે વળગી જાય. અમારે ભાણજીભાઈ, જીતુભાઈ ને હું ને અમારે જયપાલભાઈ ને સંજયભાઈ ને એકવાર 4-5 જણા બધા આમ બેઠેલા આપણે ઝાંઝડા ચોકડી પર. તે એક બેન છે ને 4 વ્હીલ શીખતા હતા. અમારે જીતુભાઈ આ ઉભા હતા, બેન આમ ફળક ને બાજુમાંથી ગાડી ગઈ. જીતુભાઈ સાઈડમાં આવ્યો ને કે આ ટાળી છે. જીતુભાઈ મને કે ઓહો આવા નાજુક નમણા છે તો કે ટાળી જવામાં ભલાઈ છે મોરી. ટાળી જાય હોસ્પિટલ નહીં આવે તો તમે એમના રહેવો એટલે ભાઈ સાઈડમાં આવી જાઓ. જોતે કરો બાપ મારું કહેવાનું કરે. હમણાં મારો મિત્ર નીલો, હવે હું ને નીલો નામ તો અમે જૂના ભાઈ પર, અમે સ્કૂલમેટ, એક જ સ્કૂલના અમે વિદ્યાર્થી, એક જ ભણતો. અમારે નીલો બધાય ત્યારે ભણેલો, ઈ મારી હારે ભણેલો, ઈ વિમલ હારે ભણેલો, બધાય ત્યારે ભણેલો. એટલે હું નીલા પરા ગઈ એટલે મારી હારે હતો. એટલે અમારે બધાય ત્યારે નીલો ભણેલો, મારે નીલાન પાછું જોરદાર બને. એટલે અમે એકવાર બેઠા હતા, હવે અમારે નીલાના છે ને અમે 50 જગ્યાએ માગા નાખ્યા, ક્યાંયથી મેળ આવે નહીં. 50 જગ્યાએ જે છોકરી નીલાને ગમે તો પછી નીલાને ઈ છોકરી ન ગમે, અને જે છોકરી નીલાને ન ગમે એને નીલો પછી કે નહીં આ તો નહીં, એટલે કઈ વાંધો નહીં. મેં કીધું જે હોય. હવે એકવાર એમાં નીલાનું ગોઠવાઈ ગયું, ભાઈ ગોઠવાઈ ગયું ને નીલા તરફથી, ઈ છોકરી તરફથી તો નહીં પાછું. એટલે નીલો મને કે આવીને કે ગોઠવાઈ ગયું નીલા, ગુડ સરસ સારી વાત છે. કેટલા ટકા ગોઠવાનું? મને 50%. 50% એટલે ઈ નીલા તરફથી પૈસું તો પાછું એમ. હવે આ રીતની અમારે ઘટના ઘટે. નીલાની યારે અમારે દરરોજ ઉઠવા બેઠવાનું થાય, એટલે કંઈક અલગ જ મજા છે, કંઈક અલગ મજા. આવી ઘટના સાથે મારે ભાણજીભાઈ છે ને એ પાછો બહુ હસમુખા માણસ.
હમણાં જ મને કહેતા હતા કે ભાઈ ડોક્ટર આમ હવે ઈ ભાણજીભાઈ ને હું એકવાર છે ને બેઠા એરોપ્લેનમાં સીધા ભાઈ એરોપ્લેન ઉડ્યું એટલે 20 મિનિટ જેવું થયું એટલે હારું એમાં એમ છે કે અમારે હોલ્ડ લેવાનો હતો જયપુર થી અમે 10 મિનિટ 15 મિનિટ જેટલો હોલ્ડ હતો નોન સ્ટોપ ફ્લાઇટ નથી વાયા કરીને જવાનું વાયા જયપુર અને ત્યાંથી પ્લેન પાછું ઉપડ્યું પણ ઉપડતા તો પ્લેન 2-3 વાર હવા ફૂંકવાનો એટલે અમારી બાજુમાં એક માજી હતા ને એને કોઈ તે આ પેલો બેલ્ટ આવે ને સીટ બેલ્ટ એને પહેરેલો નહીં માજી સીટ બેલ્ટ ન પહેરેલો એટલે ભાણજીભાઈ ને માજી ને હું બધા બેઠા હતા એટલે માજી આમ હાલકડો છે એટલે એરો સ્ટેશન આવીને પાછળથી માડીને આમ બધ ભરી લીધી ભાણજીભાઈ કે હાલ મેં ન પહેરવો તો